હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો મહેસાણા સમૂહ લગ્નમાં આવી ગયા હતા. બહુ જ ભીડ હતી. ધીમે ધીમે બધું જોતા જોતા અંદર ગયા. જો પબ્લિક ખાલી. પછી ત્યાં જઈને ચોરી બાજુ જગ્યા હતી, ત્યાં બાજુ બેઠા. બધું આજુબાજુ જોયું. બધું 84 ચોરીઓ હતી. પછી તો પાસ આવી ગયો જમવાનો. 10:30નો ટાઈમ હતો. તમે બધા લોકો જમવા ઉપડી ગયા. મમ્મી ને ધ્રુવ ને નીરવ ને બધા આગળ ચાલે. બધા પોતપોતાના પાસ લઈને લાઈનમાં જવાનું હતું. જેન્ટ્સની લેડીઝનું બધું અલગ અલગ હતું. પછી ધીમે ધીમે ગયા અંદર. જો અમારા પ્રિયાનભાઈ એ જમવા ઉપડ્યા. બધા લાઈનમાં જાય જમવા માટે. અંદર ગયા. જો બધું જમવાનું બધી સગવડ સારી હતી. બધી આમ બહુ બધા કાઉન્ટર ને બધું આમ મેનેજમેન્ટ બધું સારું હતું. પણ ત્યાં જમવાનું બધું ક્લિપ નહીં લીધી. પછી જમી કરીને બહાર આવી ગયા. ધીમે ધીમે પછી આ બાજુ છોકરીઓને બધી ગિફ્ટો આપી હતી. ડબલ ડેકર ફ્રીજ, સોનાની વસ્તુ હતી, અમુક ચાંદીની હતી, ઉમિયામાનો ફોટો, ઘરવકરી બધી સાથે આપ્યા હતા સાથે. પછી બધા બેનરો લગાવ્યા છે જેમને દાતાઓને જે દાન કર્યા. પછી આ બધા ધ્રુવની માસીને ભાણે બધા મળ્યા હતા. તો બધા વાતો કરતા હતા. અમે બધા થાકી ગયા હતા. નીચે બેઠા હતા. આકાશ ને વિવાન ને નીરવ ને બધા વાતો કરતા હતા. શાંતિથી બધું જોતા હતા આજુબાજુ. બેઠા વાતો કરી. થોડો થાક ઉતર્યો એમ કરીને બેસી. એમ પછી ગરબાનો અવાજ આવ્યો તો કીધું ચલો ગરબા ગાવા. બધા ઉપડ્યા અંદર ગરબા ગાવા માટે. જો અમારા પ્રિયનભાઈ આ મજા એમ કરતા ધીમે ધીમે આગળ જ્યાં ગરબા ગાવા માટે. ત્યાં પહોંચે છે 84 કડવા પાટીદાર સમાજ. મેં કીધું હાલો ગરબા ગાવા જઈએ. તો બધા જો ગરબા ગાતા હતા. પછી અમે પણ ગરબાની લાઈનમાં જોડાઈ ગયા. તો આપણે આવી ગયા ગરબા ગાવા માટે. મજા આવી ગઈ. ઘડીક અડધો કલાક જેવા ગરબા ગયા. મજા આવી ગઈ. કાર્ય કરતા થાકી ગયા. ચાલ્યા ઘરે. ગાડી કાઢતા અડધો કલાકથી ધીમે ધીમે ચાલતા ગયા. જેમાં પ્રિયાનભાઈ તો સૂઈએ ગયા હતા. વિવાનભાઈ કંટાળ્યા હતા. પછી તો ગાડીમાં બેસી ગયા. જો ગાડીમાં ભર્યા ને ઘેટા બકરાની જેમ કેટલા બધા. ગાડી પાછળ અમે 4-5 જણા પ્રિયાનંગાથી થઈ ગયા હતા. એમ કરતાં ગાડી પહોંચી અમદાવાદ. જય શ્રી કૃષ્ણ.